પોલીસથી બચવા માટે કરેલી એક નાસભાગમાં 3 લોકોને જીવ ગુમાવવો પડ્યો છે। ભાવનગરના ઘોઘા તાલુકાના ઉખરલા ગામની સીમાએ એક વાડીમાં મોડી રાત્રે જુગારની બાજી ચાલી રહી હતી। આ દરમિયાન પોલીસ હોવાની વાત મળી અને જુગાર રમતા લોકો નાસભાગ મચી ગઈ અને ભાગતા ભાગતા 3 શખ્સો ખુલ્લા કૂવામાં ખાબક્યા। આખી ઘટના શું હતી તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે વંશિકા। ઉખરલા ગામની સીમામાં આવેલી એક વાડીમાં 11 જેટલા લોકો જુગાર રમવા માટે ભેગા થયા હતા। મોડી રાત્રે 4 શખ્સો સિવિલ ડ્રેસમાં ત્યાં પહોંચ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી। પોલીસ આવી હોવાની વાતથી જુગાર રમતા લોકો ગભરાઈ ગયા અને કાર્યવાહીથી બચવા માટે આમ ને તેમ ભાગવા લાગ્યા। આ નાસભાગ દરમિયાન 3 શખ્સો ભાગતા ભાગતા વાડીના આવેલા ખુલ્લા કૂવામાં એક પછી એક ખાબક્યા હતા। ઊંડા પાણીમાં ડૂબી જતા 3એવે જીવ ગુમાવવો પડ્યો હતો। અહીં પહેલા સાંભળીએ તેમના પરિવારજનો શું કહી રહ્યા છે। મારું નામ જગદીશ સોમાભાઈ સિંધા। જગદીશભાઈ, આખો બનાવ કઈ રીતના બન્યો છે? 3 લોકોના મોત થયા છે, કોણ કોણ છે? જગદીશ ઓલા અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર। એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો, બરાબર। આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે, હવે ભાઈ છે નહીં, તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા, એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, તો હજુ તમે તપાસ કરો। એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો, એ કે આ ભાઈ છે। એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો, એ કે બરાબર, અમે ત્યાં આવીએ છીએ, એ કે એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। આ જે ઘટના છે એમાં કેટલા લોકોના કુલ મોત છે? 3 લોકોના છે। આમાં પોલીસ તો એવું કહી રહી છે કે અમે કોઈ રેડ કરી નથી। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર। એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર। કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પેલા એ તપાસ કરું। પોલીસ કે અમે નથી, બરાબર, તો છે કોણાની વાહે? એ પોલીસ ડ્રેસમાં હતા કે સાદા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી। હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર। ત્યાં ના એવો કે છે કે પોલીસવાળા આવ્યા હતા, બરાબર। ત્યાં એમ કે છે કે પોલીસવાળા કે અમે ગયા નથી, તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે। અન્ય બીજા જે લોકો છે, બીજા છે હા, એમાં ને આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને, એ પડ્યો નથી, એ લટકી રહ્યો હતો, એ બહાર નીકળ્યો છે। હવે બધી માહિતી એની આગળ હોય। એને શું કીધું? કોઈ વાતચીત થઈ છે ખરી? એને એમ કીધું પોલીસવાળા આવ્યા હતા, બરાબર। બીજી કાંઈ આપણને ખબર છે નહીં। એ તો સવારે જે જુગાર રમવા ગયા હતા ને પડી ગઈ, આપણે ઘટના છે એમાં એ પોલીસ ના પડે છે કે એવું કઈ છે જ નહીં। એવું છે હોય તો જ તે ભાગે ને, નકર કોઈ એમના માણસ તો ભાગે નહીં। બનાવ કઈ જગ્યાએ બનાવ? આપણે ઉખરલા વાડી વિસ્તારમાં। કોના દ્વારા રેડ કરવામાં આવી હતી? તો એ કઈ ખ્યાલ નથી, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે ને, આમને તો કઈ ભાગે નહીં। કેટલા લોકોને જુગાર રમતા એ તો કે ખ્યાલ। અહીં તમે તેમના પરિવારને સાંભળ્યા। હવે આ ઘટનાની જાણ થતાં વરતેજ પોલીસનો કાફલો ત્યાં ઘટના સ્થળે પહોંચ્યો હતો। સ્થાનિક લોકોની મદદથી 3ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં એક મોટો સવાલ એ પણ ઊભો થયો છે કે શું ખરેખર પોલીસે જે રેડ પાડવા ગઈ હતી તે ખરેખર પોલીસ જ હતી કે પછી પોલીસના વેશમાં કોઈ બીજું? કારણ કે વરતેજ પોલીસે સ્પષ્ટ કહ્યું છે કે ત્યાં જે રેડ પાડવા ગઈ હતી પોલીસ, એ તેમનામાંથી કોઈ નહોતું અને કોઈ બીજું પોલીસ બનીને ત્યાં પહોંચ્યું હતું। અહીં પહેલા એ અધિકારીને સાંભળીએ, તેઓ આ વિશે શું કહી રહ્યા છે। વરતેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે, મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા। એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો, તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે, એવી તેણે મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી। એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે, જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા,
રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા અને તેમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈનું ત્યાં મૃત્યુ થયેલું છે. અને આ કેવલભાઈ જે છે, કેવલભાઈ રમેશભાઈ સોલંકી, જે ભાવનગરના રહેવાસી છે, તે જીવી ગયા છે. તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તે લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે. આ કામે પોલીસ દ્વારા ત્રણેય લાશનો કબજો લીધેલો છે અને ઇન્કેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વર્તેજ પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. પોલીસ રેડની વાત છે તો વાસ્તવિકતા શું રેડ હતી? અવાજ શું અવાજ આવ્યો? હા, એમાં જે છે પર્સનલી એ કે છે કે ભાઈ આ પોલીસ રેડ હતી કે કઈ, આ બાબતે તપાસ કરતા હાલમાં જે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ગુના કે કોઈ નોંધ કરેલી નથી, પણ તપાસના કામે આ વિગત જે છે કોણ હતા, આ જે ઈસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. અહીં તમે પોલીસ અધિકારીને સાંભળ્યા. પોલીસ અધિકારીએ કહ્યું છે કે ત્યાં જે રેડ પાડવા ગઈ હતી એ પોલીસ નકલી હતી અથવા કોઈ પોલીસના વેશમાં ત્યાં પહોંચ્યું હતું. જુગાર રમવાનું ભારે પડ્યું કારણ કે પોલીસથી બચવા માટે કરેલી એક નાની નાસભાગ આખા પરિવાર માટે જીવનભરનું દુઃખ બની ગઈ છે. અહીં પણ કાર્યવાહીથી બચવા માટે ભાગેલા 3 લોકો કૂવામાં ખાબક્યા અને ત્રણેયે પોતાનો જીવ ગુમાવ્યો. હવે પોલીસ તપાસમાં ખરેખર ત્યાં કોણ આવ્યું હતું, રેડ પાડી કોણે હતી અને નાસભાગમાં જે 3 શખ્સો ભાગ્યા હતા તેમાં સાચું કારણ શું હતું તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. અહીં તમે આખી ઘટના સાંભળી. આ ઘટનાને લઈને તમારા શું મંતવ્યો છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.